દાહોદના ટાંડા ખાતે અનાસ નદી ઉપર ગુજરાત મધ્યપ્રદેશને જોડતા 1492.22 લાખના ખર્ચે તૈયાર થયેલા અપ્રોચ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોરના હસ્તે રોડનું લોકાર્પણ થયું। મહત્વનું છે કે દાહોદ જિલ્લાના લોકોને વ્યાપારિક તેમજ પ્રાસંગિક કામ અર્થે મધ્યપ્રદેશ તરફ આવાગમન કરવાનું હોય છે, જ્યાં આ પુલ ખૂબ જ કારગર સાબિત થશે। एक्सप्रेस हाईवे बनावा माटे जरूरी जमीन संपादनનું કામ ચાલી રહ્યું છે। કેટલીક જગ્યાએ કિસાનોએ પોતાની રજૂઆતો અમને કીધી છે। માનનીય મંત્રી શ્રી જસવંતસિંહજી મારફત પણ કિસાનો અમને મળ્યા છે। અમે કોઈ કિસાનની જમીન એક ઇંચ પણ જમીન બળજબરીથી લેવાના મતના નથી। અમે 4 ગણું કમ્પન્સેશન ખેડૂતોને આપવાના છીએ। ખેડૂતોનો કૂવો જતો હોય, ખેડૂતોનું મકાન જતું હોય તો એમને નવો કૂવો ખોદવા માટે પણ આટલી એનાથી અત્યારે જે કિંમત થતી હોય એનાથી વધારે કિંમત ચૂકવવાના છીએ।